કે હા મને ક્યારેય કોઈ સમાજ પ્રત્યે કોઈ તકલીફ જ નથી, કેમ કે બરોબર. મારી પાસે બધા સમાજના મિત્રો છે. આ તો જે આવા અમુક નંગ નમૂનાઓ છે ને, બુદ્ધિ હમ વગરના જે ભણવા નથી ગયા, અને એ જે હમ મને ફોન કરી કરીને આ બધા કરતા હોય ને, એને હું હમ. જાહેર કરું છું અને જાહેર કરતો રહીશ. આજે 500 જણા પેલી તારીખે ધરણા કરવા આવવાના હતા, એમાંથી 495 જણા નતા આવ્યા. આમ તો 95 થી 96 નતા આવ્યા. વધેલા જે 4 જણા હતા એ લોકો આવ્યા હતા. જોકે હું તો અમરેલીમાં હતો એની બહાર હતો, મને ખબર નથી. પણ આ નિર્મળ સિંહ એને મને ફોટો મોકલ્યો. તમે જે હમણાં રેકોર્ડિંગ સાંભળતા હતા એમાં જે ઓલા 3 ભાઈ બેઠા હતા ને, એની ભેગા છે. જોકે આચારસંહિતાના લીધે અને પરમિશન લીધી નહોતી, એટલે કલેક્ટર સાહેબે અને પોલીસે તેને ત્યાંથી ઊભા કરી દીધા છે અને એને કીધું છે પરમિશન લઈને બે. એટલે પરમિશન લઈને બે ગમે એ કરે, એનાથી આપણને કોઈ વાંધો નથી. દેશના નાગરિક છે, સ્વતંત્ર છે. એને ધરણા કરવો હોય તો ધરણા કરે, ઉપવાસ કરવો હોય તો ઉપવાસ કરે. પણ હું ખોટો હોઈશ, મેં કાયદા વિરુદ્ધનું કામ કર્યું છે, તો પોલીસ અને તંત્ર મારા વિરુદ્ધ જે કઈ થતી કાર્યવાહી હશે એ કરશે. પણ આયા ગયા, કલેક્ટર કચેરીએ બેઠા, અને ત્યાર પછી ઈ ભાઈ મને ફોટો મોકલ્યો, પાછો ફોને કર્યો. અને ફોન કરીને એનું મને એવું કહેવાનું છે કે તમે આ બધું પતાવી દો. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ હું પતાવવાનું, તો એ એમ કહે છે કે ફેસબુક વાળું. તો આની પેલા જયારે એની યારે ફોનમાં વાત થઈ હતી ત્યારે કીધું તું, અને અત્યારે વાત થઈ ત્યારે એને મેં કીધું કે ભાઈ મને કોઈ સમાજ, કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ યારે વાંધો નથી. હા, અમુક અભણ ડોબા નમૂનાઓ છે, ભણવા નથી ગયા, જેને બુદ્ધિ નથી, ફોન કરે છે, એને હું કઉ છું ને એને જાહેર કરું છું ને એને જાહેર કરતો રહીશ. પણ ભાઈને કઈ સમજાતું છે નહીં. સાંભળો, આજે ભાઈ મને હું વાત કરી ફોન કરીને, અને મેં હું જવાબ આપ્યો છે, અને તમને જે યોગ્ય લાગે એ રીતે આ ભાઈને સમજાવો કે ખોટા ત્યાંથી અહીંયા ધક્કા ન ખવાય. કાયદા વિરુદ્ધનું મેં કામ કર્યું ને તો ન્યા હોતે ફરિયાદ થાય. એટલે પેલા તમે પોતે જે અહીંયા આવી ગયા છો એ પેલા તમે કાયદો જાણી લ્યો, કાયદો ભણી લ્યો, કાયદાકીય કઈ રીતે હાલવું એ સમજી લ્યો, અને પછી મારા ભાઈ તમને યોગ્ય લાગે એ કરજો. સાંભળો હું કહેવાનું થાય છે આ નિર્મળભાઈ નું. હાલો, હલો હજી હલો. બોલો. એ વસંતભાઈ નિર્મલસિંહ બોલું. બોલો ને સિંહ. કરો ને પૂરું મેટર યાર. કેની? આપડી યાર સહી કઈ મેટર મારા ભાઈ? 50 વાળી. બચાવ વાળી? કઈ ઓલી 500 જણા વાળી? 500 વાળી. તમે 500 જણા વાળા કઈક 3-4 જણા રાતે બે હવા આવ્યા હતા. બેહવા તા હજી બેઠા છે એવું નથી. ના ના, એ તો ઉભા થઈ ગયા, પૂછી લેજો. ના ના હતા અહીંયા મંજૂરી લેવા આવ્યા, ઊભા નથી ગયા. મેટર પતાવવા એવા પતાવવા નહીં ગયા. તમે આવવાના હતા તો આવો ને બેહો. તમારે મારી વિરુદ્ધ બેહવું જ છે, હું થોડો ના પાડી શકું. તમે સારું સાહેબ, સ્વતંત્ર છો ભલે ભાઈ. ભલે ભલે સાહેબ, હાલો. તમારે એમ નહીં, સાંભળો ભાઈ મિત્ર, હા હા. બે હવન કોણે કીધું તું? મેં કીધું તું. હા, તો બે હવા કોણ આવ્યું? હું આવ્યો. મેટર મારે શું પતાવવાની? ફેસબુક ને ઈ થોડુંક ઓછું કરો તો હા. હું ઓછું કરું? ફેસબુક નું ને એનું. એટલે પણ હું ફેસબુકમાં ઓછું કરું મારા ભાઈ, એમ કહું છું. આપણે જો આગળ વાત તો થઈ મેં ગઈ તમને વસંતભાઈ પેલા બધી. કીધું તું ને હજી કહું છું કે હા. મને ક્યારેય કોઈ સમાજ પ્રત્યે કોઈ તકલીફ જ નથી, કેમ કે બરાબર. મારી પાસે બધા સમાજના મિત્રો છે. આ તો જે આવા અમુક નંગ નમૂનાઓ છે ને, બુદ્ધિ વગરના જે ભણવા નથી ગયા, અને એ જે મને ફોન કરીને આ બધા કરતા હોય ને, એને હું જાહેર કરું છું અને જાહેર કરતો રહીશ. ઈ તો બરાબર? ભલે તમે કરો, ઈ તો બરોબર છે. હા, મને બાકી કોઈની હારે વાંધો નથી ભાઈ. તમે હાથે કરીને ઉડતી લઈને અત્યારે એમ માથે આવ્યા છો કે અમે 500 જણા આવીશું ને અમે બેહીશું ને આ કરીશું, તો ભાઈ તમારી ઈચ્છા. નહીં એટલે આ સમાજના ફોન તો આવે, મેં ના પાડી બધા. મેં કીધું વેટર પટી જતી હોય ને તો આપણે આગળ નથી તો વધારવાનું. પતિ જવામાં તો મેં ક્યાં કોઈને કાળા ધોળા કીધા છે? તમે તમારી રીતે માથે ઓઢીને બે આવ્યા છો. અમને તકલીફ પડતી એટલે આયા ને વસંતભાઈ, તમે સમજો. પણ તકલીફ તમને જ કેમ પડી? આખો સમાજ બધા પીડ્યો છે, સમાજને આખાને સમાજને પડે, ક્યાંય કોઈ નથી ન બોલે પીડી. તો કેવી રીતે હાલે? હા, પણ હું કોઈને સમાજને કહેતો જ નથી. સમાજને કહેતો હો તો સમાજના લોકો મારો વિરોધ કરે. સારું, તો હું અમને મંજૂરી આપી નથી. અમે ઓલું હતા ને આચાર સંહિતા લાગી હે ને ચૂંટણી હે ને તમારે હા. અમરેલીમાં.
હા. કે 15 દી પછી જો મેટર તમારી પતી જાય ઠીક છે ને 15 દી પછી હા તો આવજો. કાંઈ નહીં, 15 દી પછી આવો, મહિના દી પછી આવો, તમને સારું લાગે. તમે તમારી રીતે સ્વતંત્ર છો ભાઈ. અને મેં તો તમને પેલા કીધું એમ હજી કહું છું છેલ્લી વાર કે મને હું કોઈ એ કહું કે પતાવી દે, આ મેટર નથી કરાવી દેવા ફેસબુક પણ તમારે નથી કરવાની, તમે કરો છો. હું તો કહું જ છું કે મને કોઈ સમાજ હારે, કોઈ જ્ઞાતિ હારે, કોઈ જાતિ હારે વાંધો જ નથી. તમે માથે લઈને આવ્યા છો. કોઈ જ્ઞાતિ જો મારા પેલા બરાબર. દલિત હતા મારા 4 છે એમાંથી દલિત છે ભેગો. હા તો ઈ ભલે ને રે, હું ક્યાં ના પાડું. ઈ તમે લોકો એવું વિચારો છો કે હું કોઈ સમાજને ઉતારી પાડવાના વાતો કરું છું, બાકી મને કોઈ સમાજ હારે વાંધો નથી. તમે તમારી રીતે સ્વતંત્ર છો, હું મારી રીતે સ્વતંત્ર છું. ભારતનું સંવિધાન બધાને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે, તો જેને જે યોગ્ય લાગે એ પ્રમાણે કરે. હું ખોટો હોઈશ તો મારી ઉપર કાર્યવાહી થાય. બરાબર. ભલે વાંધો નહીં, બસ તમારે જે નિર્ણય લેવો હોય તમારે મૂકવો. મેં મારો નિર્ણય લઈ જ લીધો છે. અને મેં કીધું એમ જ, જે આવા અભણ અબૂધ અને બુદ્ધિ વગરના હોય ને, કાંઈ કીધું તો નથી તો ફોનમાં વાત થઈ હતી આપણે. હા તો પણ એ જ વાત છે. હે બરાબર. હવે તમારે બે ફોનમાં કાંઈ ઓલું તો કાંઈ બીજું ના ના, એ તો તમે નથી કીધું, હું નથી. ઈ ક્યાં કહું છું કે તમે કઈ કીધું મારી તો છે. એક જ વાત હતી કે ભાઈ આ વાત નથી સારું સમાજ માટે. તો પણ સમાજ માટે નથી. ના ના, અને હું તો કોઈને ગાળું દેતોય નથી ભાઈ. ઈ જે લોકો ફોન કરે છે ઈ ગાળાગાળિયું કરે છે, તો એને ફોન કરીને કહો કે ભાઈ તમે હું કામ એની હળી કરવા જાવ છો, તો વાયરલ થાવ છો ને. ના કરાય કોઈને સારું બરાબર. નથી. એટલે જે મને જો સાંભળો નિર્મળ ધ્યાન રાખવી પડે કે મને ખોટી રીતે ફોન કરીને ઝઘડો થતો ને લેડીઝ નીકળતા હોય ને તો પણ હું આપણે શું એને કહું બંધ કરી છું, દઈએ કે બોલવાનું કે થોડીક વાર રહેવા દો. મને ખોટી રીતે એને સજા કરી એમ. નિર્મળભાઈ સાંભળો, નિર્મલસિંહ રતનભાઈ. ના ઈ હું તો નિર્મલસિંહ ભાઈ, મારા બાપાએ મારું નામ નિર્મલસિંહ રાખ્યું હોય તો મારું નામ ના હું સ્વતંત્ર છું. કોઈ એવું અમારી માથે કોઈ એવો હક નથી કે મારે તમને સિંહ કહેવા જ પડે. તમને ન હું તમને બોલાવતા ભાઈ જ કહું છું. મારું નામ નિર્મલસિંહ, નિર્મલભાઈ નથી સમજે. હા તો ઈ તમારો પ્રશ્ન છે. હું ભલે ભલે કાંઈ વાંધો નહીં, જલસા કરો. ભલે ભલે.